નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જે રીતે મોંઘવારીનો માર યથાવત જોવા મળી રહ્યો છે અને મોંઘવારીના મારની વચ્ચે ફરી એકવાર જે રીતે રેપો રેટમાં જે હવે કહી શકાય કે બદલાવ કરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનામાં બીજી વાર આ રેપો રેટમાં જે વધારો કરવામાં આવ્યો છે. પહેલાંની વાત કરવામાં આવે તો મેમાં પણ જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે મોનેટરી પોલિસીની જે બેઠકમાં પામી હતી ને તેમાં પણ જે રીતે ક્યાંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે રીતે રેપો રેટમાં 0.40નો તો જે વધારો કર્યો હતો, અત્યારે 0.50નો વધારો કર્યો છે. એટલે કે છેલ્લા એક મહિનામાં બે વાર રેપો રેટમાં અત્યારે તો વધારો કર્યો છે. ટોટલ 0.90નો જે અત્યારે તો વધારો કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય તેને લઈને પણ અત્યારે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિમાં એક જ વાત અત્યારે તો યથાવત જોવા મળી રહી છે કે જ્યારે જીડીપી ગ્રોથની વાત જોવા જઈએ છીએ, જીડીપી ગ્રોથની તો વાત કરવામાં આવે છે, પણ અત્યારે વિકાસ દર ક્યાં જઈને અટકશે? એક બાદ એક જે અત્યારે તો જે ફુગાવો વધી રહ્યો છે ને તેમાં પણ મોંઘવારી ઘટાડવા માટે વ્યાજ દર વધે એ આર્થિક વિકાસ દર માટે અત્યારે તો કેટલું યોગ્ય તેના લઈને એક સવાલ તો યથાવત જોવા મળતો હોય છે. કારણ કે જ્યારે રેપો રેટની વાત કરતા હોય છે, રેપો રેટમાં વધારો થાય તો ચોક્કસથી જે રીતે હોમ લોન છે કે પછી કાર લોન છે તેમાં અત્યારે તો વધારો થવાનો છે અને ક્યાંક જે મધ્યમ વર્ગને અત્યારે તો સૌથી મોટો ફટકો તેનાથી અત્યારે પડી શકે તેવી પણ સંભાવનાઓ છે. આ તમામ પરિસ્થિતિમાં એક સવાલ એ પણ છે કે જ્યારે આરબીઆઈ પણ ક્યાંક દર વધારવાનું એક કારણ પણ સામે આવ્યા છે 3-4 કે જે રીતે ચીનમાં લોકડાઉન ખોલવાથી ક્રૂડ હોય કે બધી સ્ટીલ હોય જેવી કોમોડિટીની માંગ વધવા પામી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બ્રેન્ટ $120 પ્રતિ બેરલ ઉપર જે રીતે જોવા મળ્યો હતો. બોન્ડ yieldડ 2019 પછી પ્રથમ વખત 7.5% સુધી 8% સુધી પહોંચવાની પણ ક્યાંક શક્યતાઓ વર્તાઈ રહી છે. પ્લસ બ્રિટન અને યુરોપ ઝોનમાં જે રીતે મોંઘવારીનો દર છેલ્લા 40 વર્ષના રેકોર્ડ ઉપર 8% ઉપર અત્યારે તો જોવા મળી રહ્યો છે અને ક્યાંક વૈશ્વિક મોંઘવારીમાં જે વધારો થયો છે તેની અસર ભારતમાં પણ જોવા મળી છે અને તે અસરને અત્યારે તો ક્યાંક અટકાવવા માટે આરબીઆઈ આ પ્રકારના જે સ્ટેપ્સ લઈ રહી છે તે કેટલા યોગ્ય તેને લઈને આપણે ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે હિમાંશુભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે અને સાથે જ ઉર્વિશભાઈ કંથારિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન કિશોરભાઈ આપને હું પૂછવા માંગીશ કે એક બાજુ જે રીતે રેપો રેટની વાત કરીએ છીએ આપણે, જે રીતે એક મહિનામાં બે વાર તો આ વધારો થયો ને આપણે એક મહિનામાં બીજી વાર આપણે રેપો રેટ ઉપર ચર્ચા કરવા માટે ભેગા તો થયા છીએ, પણ આ મોંઘવારી સતત વધવાથી આરબીઆઈ ક્યાંક ચિંતિત છે. આપણે ચાલો સમજીએ છીએ કે અત્યારે મોંઘવારીને ઘટાડવા માટે કોઈ પણ પ્રકારના પગલાં લેવા એ જરૂરી છે, પણ આ રેપો રેટ વધવાથી શું મોંઘવારી અત્યારે તો કાબૂમાં આવશે? સૌથી પહેલો સવાલ રેપો રેટને લઈને આપ શું કહેવા માંગશો? પ્લસ જ્યારે આર્થિક વિકાસ દરની વાત થતી હોય અને એક બાજુ જે રીતે મોંઘવારી ઘટાડવા માટે વ્યાજ દરમાં વધારો કરવામાં આવે છે તે કેટલું યોગ્ય અત્યારની પરિસ્થિતિમાં? પહેલા તો દર્શકો માટે સમજી લઈએ કે રેપો રેટ છે શું. રેપો રેટ એટલે એ દર જે દરે બેંકો આરબીઆઈ પાસેથી લોન લઈ શકે છે. વ્યક્તિગત તરીકે જ્યારે આપણને નાણાંની જરૂર પડે ત્યારે આપણે આપણી બેંકમાં, એટલે જેને આપણે કોમર્શિયલ બેંક કહીએ, એ બેંકમાંથી આપણે લોન લેતા હોય છે. એવી રીતે જો બેંકને નાણાંની જરૂર પડે તો બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લે છે. અને જ્યારે કોમર્શિયલ બેંક, જે આપણી વાણિજ્ય બેંકો છે, એ જ્યારે આરબીઆઈ પાસેથી લોન લે ત્યારે એમને જે વ્યાજનો દર ચૂકવવો પડે એ રેપો રેટ, એટલે એ એવો રેટ છે જે રેટ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોમર્શિયલ બેંકોને લોન આપે છે. હવે જ્યારે આ રેટમાં વધારો કરવામાં આવે ત્યારે કોમર્શિયલ બેંક માટે આરબીઆઈ પાસેથી પૈસા લેવું થોડું મોંઘું પડે, જેને કારણે કોમર્શિયલ બેંક પોતાના ગ્રાહકોને, એટલે આપણા કસ્ટમર તરીકે આપણે જ્યારે બેંકમાંથી પૈસા લઈએ ત્યારે આપણને પણ મોંઘા પૈસા આપે. એટલે આ એક એની સાદી વ્યાખ્યા છે. હવે રેપો રેટની જો વાત કરીએ તો છેલ્લા મે મહિનામાં પણ 0.40 બેઝિક પોઈન્ટનો વધારો કર્યો, હમણાં ફરી 0.50 બેઝિક પોઈન્ટનો વધારો કર્યો. અને એમાં આરબીઆઈ ગવર્નરે ચોખ્ખું કીધું કે અમે એકોમોડેટિવ પોલિસીને વિડ્રો કરીએ છીએ. એટલે જ્યારે કોવિડનો માર પડ્યો અને ત્યારે નાણાકીય અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે જે નાણાંનો વધારે પડતો પ્રવાહ જે મૂકવામાં આવ્યો હતો, એ વધારાના નાણાંના પ્રવાહ મોંઘવારીનું સર્જન થયું. અને સાથે સાથે યુક્રેન રશિયા જે છે વોર થઈ, ગ્લોબલના ક્રૂડ ઓઇલ પ્રાઇસના ભાવ વધ્યા અને ખાસ કરીને જે ફૂડ આઇટમ છે, એગ્રીકલ્ચર આઇટમ છે, એ બધાના ભાવ વધારાના કારણે, જેમ કે ગ્લોબલાઇઝ ફુગાવો થયો છે, એની અસરને ખાળવા માટેના આ બે પ્રયત્ન છે. અને એમાં
0.40 બેઝિક પોઈન્ટ અને પાછા 0.50 બેઝિક પોઈન્ટની વાત કરીએ, તેમ છતાં જો પ્રી કોવિડનું લેવલ ગણવામાં આવે તો 5.15% પર હતું. એટલે હજુ થોડોક માર્જિન છે અને આપણે આશા રાખીએ કે હજુ નજીકના ભવિષ્યમાં ફરી રેપો રેટમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ, અત્યારે તો શક્યતાઓ તો જે રીતે વર્તાઈ રહી છે, પણ તેની સાથે જી કિશોરભાઈ આપકી કહેવા માંગો છો? જી જી કિશોરભાઈ. હા, જ્યારે આર્થિક વિકાસ માટે જ્યારે ગયા વખતના જે 0.4 બેઝિક પોઈન્ટનો વધારો થયો હતો, ત્યારે આરબીઆઈએ ગવર્નરે કીધું હતું કે હવે અમે મોંઘવારી તરફ ધ્યાન આપવા માંગીએ છીએ. આર્થિક વિકાસનું તરફનું જે ફોકસ હતું એ ફોકસ મોંઘવારી તરફ જઈ રહ્યું છે. એટલે જ્યારે તમે ઇન્ટરેસ્ટ રેટમાં વ્યાજના દરમાં વધારે કરો ત્યારે એની સીધી અસર તમારા આર્થિક વિકાસ ઉપર પડે. વ્યાજના દર વધતા આર્થિક વિકાસનો દર ઘટે, એટલે એ ગ્રોથ રેટ ઉપર તો નેગેટિવ અસર થવાની જ છે. પણ ક્યાંક એવી પણ શક્યતાઓ છે ને કે પ્રી કોવિડ લેવલ 5.15 સુધી ક્યાંક લઈ જાય તેવી પણ શક્યતાઓ છે આરબીઆઈ. આરબીઆઈની એવી શક્યતા પૂરેપૂરી છે કે કેમ કે અત્યારે 0.50 બેઝિક પોઈન્ટ વધાર્યા પછી પણ ઇન્ફ્લેશન ટાર્ગેટ એમણે રાખ્યો છે જે 6.7% ઉપર છે. એટલે હજુ પણ મોંઘવારીનો જે દર છે એ આરબીઆઈ કીધું છે કે 6.7%ની આજુબાજુ જળવાશે અને આરબીઆઈ નો જે સ્ટાન્ડર્ડ રેટ છે એ 2% થી 6%ની વચ્ચે રાખવાનું છે. એટલે 50 બેઝિક પોઈન્ટ વધાર્યા છતાં પણ એ લોકોનું પોતાનું પ્રોજેક્શન છે કે ઇન્ફ્લેશન રેટ 6 કરતા ઉપર જ રહેવાનો છે. હવે ઇન્ફ્લેશન રેટ જો 6 કરતા ઉપર રહે તો ભવિષ્યમાં એ રેપો રેટ વધવાની ફરી શક્યતાઓ છે. બિલકુલ, હિમાંશુભાઈ, એક બાજુ જે રીતે છેલ્લા 2 મહિનાની વાત છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો 0.90નો જે તરાતો વધારો જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગીય જે પરિવારજનો હોય કે પછી કોઈ પણ વર્ગના તરાલ પરિવારો જે ઓલવેઝ અત્યારે તો જે રીતે ક્યાંક લોન લેતા જ હોય છે ને તેમને પણ આ સૌથી મોટો ઝટકો. ચાલો, એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં તો સતત વધારો થતો હતો, એ હવે કેન્દ્ર સરકારે અત્યારે ક્યાંક થોડોક ઘટાડીને થોડીક રાહત આપી તેવું કહી શકાય. પ્લસ બીજી બાજુ આમાં મોંઘવારી જે રીતે ફરી એકવાર આવી ગઈ હોય તો સ્પષ્ટપણે જોવા, એક બાજુ રાહતની તો વાત કરીએ છે પણ બીજી બાજુ ગમે તેમ કહીને મોંઘવારીનો માર તો લગાડી જ દેશે તેવું લાગી રહ્યું છે ઉપરથી. તો આમ જોવા જઈએ તો અત્યારે જે ગવર્મેન્ટ જે છે એક બિઝનેસ કરી રહી છે પબ્લિક જોડે. તમે હમણાં ઈપીએફ નો જે દર છે, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ નો દર, એ 8.5 થી ઘટાડીને 8.1% કર્યો 3-4 દિવસ પહેલા જ, જે 40 વર્ષનો ઘટાડો દેખાડે છે. હવે એમ્પ્લોયના જે પ્રોવિડન્ટ ફંડના પૈસા જ્યાં હોય, જો તમારે એક બાજુ પોલિસી કન્સિસ્ટન્સી હોય, તમને લાગતું ઇન્ફ્લેશન વધ્યું છે તો લોકોની આવક વધારવા માટેનું કાર્ય કરવું પડે, પણ તમે ત્યાં ઈપીએફ ના રેટના દર ઘટાડો છો, તમે 8.5 થી 8.4% કરો છો, અને બીજી બાજુ ઇન્ફ્લેશનના કારણ આપી, યુક્રેન વોરના કારણ આપી, બીજા વર્લ્ડના કારણ આપીને તમે એક જ મહિનામાં રેપો રેટ વધાર્યો. પહેલા રેપો રેટ જ્યારે ફેડરલ રિઝર્વ ત્યારે ફેડરલ બેંક વધારવાની હતી, તરત જ ઇમિડિયેટલી સોમવારે મીટિંગ કરી દીધી. જે ફેડરલમાં રેટ વધારો થાય એના આગલા દિવસ પહેલા ઓચિંતી મીટિંગ કરી દીધી અને 0.40% નો વધારો કરેલો રેપો રેટમાં, અને અત્યારે 0.50% નો વધારો કર્યો છે. હવે જો આનું આપણે નાનો દાખલો લઈએ કે જે કોઈ વ્યક્તિએ 30 લાખની પણ લોન લીધી હોય 20 વર્ષ માટે, તો એના એ જે સ્પાનમાં અત્યારે 4 લાખ સુધીનો વધારો વ્યાજમાં થઈ ગયો. આજે 0.90% વધારો એટલે એને 4 લાખનો વ્યાજદરનો જે 20 વર્ષના સ્પાનમાં એને વધારે ચૂકવવા પડશે. અને સાથે સાથે એક જોવા જેવી વસ્તુ છે કે જ્યારે કોવિડની વાતો ચાલતી હતી ત્યારે લેવરેજીસ આપવા માટેની વાતો કરી, સપ્લાય તો આપી જ નથી, જેમને જે ડિમાન્ડ હતી ડિમાન્ડ માટેના તો પૈસા આપ્યા જ નતા, લોનો આપી. એક બાજુ લોનો આપીને હવે વ્યાજના દર વધારી દીધા. એક જાતનો આ બિઝનેસ કરી રહી છે ગવર્મેન્ટ. પહેલા સસ્તા દરે લોનો આપી દીધી, અને ઇન્ફ્લેશન એ ગવર્મેન્ટના કારણે થયું છે, કોઈ ભારી પરોબેરના કારણે થયું જ નથી. તમે ક્રૂડ જયારે સસ્તું મળતું ત્યારે પણ તમે પેટ્રોલના ભાવ વધારેલા છે. કોવિડ સિચ્યુએશનમાં મે 2020માં 14 રૂપિયા સીધા વધારી દીધેલા. એ વખતે પબ્લિકને રાહત આપવાની હતી. એટલે ઇન્ફ્લેશન પેટ્રોલ ડીઝલના પ્રાઇસના લીધે વધી રહેલું છે, એ ગવર્મેન્ટને દેખાતું હતું. તેમ છતાં ગવર્મેન્ટ એની જે આવકો ઓછી ના કરી શકી અને આવકો વધારવા માટેના જ પ્રયત્ન કર્યા, કેમ કે એને અત્યારે તમે જુઓ ફિસ્કલ ડેફિસિટ પણ એ કંટ્રોલમાં નથી લઈ શકતી, કેમ કે એમના જે ઉડાઉ ખર્ચા છે, જે આજે આપણે કહીએ કે એક જાતના 8 વર્ષની સિદ્ધિઓ હોય, કઈ 35-75 વર્ષનું અમૃત મહોત્સવ હોય, એ દરેક એવા ઉત્સવો પાછળ એ ખર્ચા કરી રહી છે, પણ પબ્લિકને કોઈ પણ જાતનો રાહત નથી આપતી. હિમાંશુભાઈ, આને વિકાસ થયો એમ કહેવાય?
વિકાસ તો તમે જુઓ, વિકાસનો દર પણ સતત ઘટતો આવેલો છે. હજુ તો પ્રી કોવિડ લેવલે પણ અચીવ નથી કરી શક્યો. અત્યારે હમણાં કીધું 8% લેખાનો રેટ. હિમાંશુભાઈ, હું ભારતીય જનતા પાર્ટીની જે પરિભાષા છે એ પ્રમાણે કહું છું કે આ વિકાસ થયો છે એમ કહેવાય. ચોક્કસ એમની પરિભાષામાં તો એમનો વિકાસ થયો જ કહેવાય, કેમ કે એમને તો એડવર્ટાઇઝના પૈસા જેટલા એમના પબ્લિસિટી પાછળ ખર્ચો અને પબ્લિકના ગુણગાન કરો, જે એ વસ્તુ એમને વધારે જોઈએ છે. એમને દેશના જનતાની કોઈ નથી પડી. આજે તમે ઇન્ફ્લેશનનો રેટ અત્યારે આરબીઆઈએ આજના જ અનુમાન કર્યું એમાં 5.7% હતો, અગાઉ એ વધારીને 6.7% કરેલો છે. એટલે હજુ ઇન્ફ્લેશન વધવાની ગણતરી દેખાઈ રહી છે. તો હવે તમે શું જુઓ કે ઇન્ફ્લેશન વધશે એટલે દરેક વસ્તુના ભાવ અત્યારે વધેલા છે. હવે આ વ્યાજદર વધ્યા એટલે ઇન્ડસ્ટ્રી આજે બેન્કિંગ જે છે બેંક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જોડેથી વ્યાજદર વધારે લેશે. ઇન્ડસ્ટ્રી વાળા કોરસ્પોન્ડિંગલી પબ્લિક જોડેથી વધારે પ્રોડક્ટના રૂપમાં લેશે ભાવ. એટલે દરેક જગ્યાએ ગવર્મેન્ટ જે કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય કે પ્રાઇસ વધવાની ઇફેક્ટો કહેવાય એ જ પ્રમાણે કાર્ય કરી રહી છે. ઓકે, એક બાજુ જે રીતે ક્યાંક મેં પહેલા કહ્યું ને કે આ ભારતીય જનતા પાર્ટીની પરિભાષામાં એક વિકાસ થયો એવી વસ્તુ અત્યારે તો સામે આવી છે. ઉર્વેશભાઈ, તમે એટલે કે સરકારની વાત કરીએ, કેન્દ્ર સરકારની. કેન્દ્ર સરકાર એક બાજુ જે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરીને ક્યાંક રાહત આપે છે અને એવું છે કે ના અત્યારે તો જે રાહત આપવામાં આવી છે તેના જે કહેવાય કે 2-5 દિવસ માટે અત્યારે રાહત આપો અને પછી પાછી આપણે ખેંચી લઈશું, અને એ જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં તો ચલો ઘટાડો કર્યો, ફરી એકવાર જે અનુમાન હતું પહેલાં પણ આપણે કિશોરભાઈ સાથે મેં પહેલાં આ મુદ્દા ઉપર ડિબેટ કરી હતી અને એમાં પણ આ જ ચર્ચા થઈ હતી કે જે રીતે મેમાં વધાર્યો છે, ફરી એકવાર આ જે બેઠક થવા જઈ રહી છે ને તેમાં જૂનમાં વધશે અને વધશે જ, અને આ જ પરિસ્થિતિ જોવા મળી. સામાન્ય જનતા ઉપરથી મોંઘવારીનો માર અત્યારે દૂર કરવાની વાતને બદલે એક બાદ એક નાખી જ રહ્યા છે સરકાર, તેવું લાગી રહ્યું છે આમાં તો. યજ્ઞભાઈ, આજના વિષયનું જે કેન્દ્ર બિંદુ છે એ ભાવોનું નિયંત્રણ છે. અને ભાવો આપણે કયા ભાવોની વાત કરીએ છીએ કે આવશ્યક ચીજ વસ્તુઓના, કે જે લોકોના રોજિંદા જીવનમાં જે વસ્તુઓની જરૂર છે એના ભાવો જે રીતે અત્યારે અનિયંત્રિત રીતે વધી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ભાવોનું ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે આ અમુક પરિસ્થિતિઓને કારણે. પરંતુ આપણે સરકાર તરીકે કે ભારતીય જનતા પાર્ટી તરીકે અમારી પ્રાથમિકતા અને અમારું કર્તવ્ય એ છે કે સામાન્યમાં સામાન્ય માણસ એની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવો જે ઉપર જઈ રહ્યા હતા જે ઝડપથી, એને નિયંત્રણમાં રાખવા. એને આપણે એકદમ રિવર્સ તો કરી નથી શકવાના, કારણ કે આ એક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર છે અને અર્થતંત્ર છે એના આધારે ચાલતું. એટલે નિયંત્રણ કેવી રીતે મેળવવું એ સમગ્ર વિશ્વમાં બધી સરકારો સામેનો પ્રશ્ન હતો. અને એમાં સૌથી સ્વીકૃત પદ્ધતિ એ છે કે રેપો રેટ જે છે, જે કિશોરભાઈએ વાત કરી કે બેંકો રિઝર્વ બેંક પાસેથી જે રીતે પૈસા લે છે એ વ્યાજના દરની તરલતા થોડી ઘટાડવી, થોડી બાંધવી, જેથી નિયંત્રણમાં ભાવો આવી શકે. આ આપણી પ્રાથમિકતા છે. અને એના આધારે આપણે મે મહિનામાં જે મીટિંગ કરી એ પરિસ્થિતિ એવી હતી કે આગ લાગેલી હતી. સમગ્ર વિશ્વમાં જે રીતના જે પરિસ્થિતિ હતી, કોમોડિટીઝ પ્રાઇસીસ હતી, સપ્લાય ચેઇનના ડિસરપ્શન્સ હતા, એના પ્રમાણે સમગ્ર આવશ્યક ચીજ વસ્તુઓની રેન્જમાં સતત વધારો થઈ રહ્યો હતો. એ વખતે આપણી પ્રાથમિકતા એના રૂટ કોઝિસ કે કયા વૈશ્વિક કારણોને લીધે છે એ આપણી પ્રાથમિકતા નથી. આપણે શું કરી શકીએ છીએ સરકાર તરીકે એ આપણી પ્રાથમિકતા છે. અને આપણી પ્રાથમિકતા આપણો સામાન્ય માનવી છે કે જેની જીવન જરૂરિયાત, જેને 2 ટંકનું ભોજન, કે જેને બેઝિક ટ્રાન્સપોર્ટેશન કે બેઝિક પાવર, આ બધી વસ્તુઓનો પ્રશ્ન હોય છે. આ લોકોને માટે ભાવ નિયંત્રણ કરવા માટે મે મહિનામાં આપણે ઇમરજન્સી મીટિંગ બોલાવી મોનેટરી પોલિસી કમિટીની અને 40 બેઝિસ પોઈન્ટ્સનો આપણે ઘટાડો કર્યો. હવે પરિસ્થિતિ જે એક્શન લીધું એનું આપણે ઇમ્પેક્ટ શું આવી, એનું પરિણામ શું આવ્યું, તો એ વખતે એપ્રિલ મહિનામાં આપણે 7.5 થી પણ વધારે ઇન્ફ્લેશન ફુગાવાનો દર થઈ ગયો, ખૂબ જ ઉપર જતું હતું. અને એને નિયંત્રણ એ વખતે આપણે નહીં કર્યું હોત સ્પેશિયલ મીટિંગ કરીને તો આજે એનાથી પણ વધારે હોત. પરંતુ આજે આપણી સામે પ્રશ્ન એ છે કે એ આપણું ડિસિઝન બરાબર સફળ થયું કે નહીં. તો હા, મેના ફિગર છે એ હજી હવે આવવાના છે, પરંતુ એવી અપેક્ષા અત્યારે સેવાય છે કે એ 7.5 ઉપર જે ફુગાવાનો દર વધી ગયો હતો એ અત્યારે ઘટીને 7 અને 7.25 વચ્ચે રહે એવી શક્યતાઓ છે. કદાચ 7 ની નીચે 6.90 ની આસપાસ પણ
આવે. આનાથી પરિસ્થિતિ એ થઈ છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં એક આપણે કાબુ મેળવી, એક આગ ઉપર આપણે કાબુ મેળવી શક્યા છે. અને આગળની પરિસ્થિતિ પણ Q3 ની વાત કરી રહ્યા છો કે અત્યારે 6.90 સુધી આવે તેવી શક્યતાઓ છે? અત્યારે અત્યારનો મે મહિનાનું જે ઇન્ફ્લેશનના ફિગર્સ છે એ હજી આવવાના છે. એ આપણે જે એપ્રિલ ફાઇનાન્શિયલ યર 23 માટે જીડીપી ગ્રોથનું જે અનુમાન ક્યાંક 7.2 તો કરવામાં આવ્યું છે, પણ સાથે અત્યારે તો મોંઘવારીનું અનુમાન પણ એ વખતે દર વધારવાની વધશે તેવું પણ અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે. હા, સાચી વાત છે, સાચી વાત છે. એટલે જીડીપી નું જે ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, જે આપણે ઓરિજિનલ ફોરકાસ્ટ 7.2% છે, એ અત્યારની પરિસ્થિતિમાં આજની મીટિંગમાં આપણે 7.2% જીડીપી નો ગ્રોથ જાળવી રાખ્યો છે. બીજી વસ્તુ કે ઇન્ફ્લેશનનો જે રેટ હતો એ 5.7%, 22-23 નો આપણે પ્રોજેક્ટ કરેલો હતો, એ આપણે વધારીને 7 ઉપર લઈ ગયા હતા. પરંતુ હવે આજની તારીખની મીટિંગ બાદ એ 22-23 નો ફુગાવાનો દર છે એ 6.57 ની આસપાસ આપણે પ્રોજેક્ટ કરીએ છીએ. આ એક અનુમાન છે ને ઉર્વિશભાઈ, આ એક અનુમાન છે. હાજી, અને અત્યારની હાજી, જનતા, પરંતુ આપણી સામે અત્યારની હું તમને એ સવાલ કરું, અત્યારની જનતા ક્યાંક એમ જ વિચારે છે કે અમને થોડીક રાહત મળે. અમને પેટ્રોલ ડીઝલમાં ચલો તમે રાહત આપી, એમાં અમે ના નથી પાડતા કે ના તમે ચલો થોડીક તો રાહત આપી એમ, બરાબર. પણ આ જે રીતે જો હપ્તાની વાત કરવામાં આવે, એક બાજુ જે રીતે ક્યાંક જે મધ્યમ વર્ગીય પરિવાર હોય ક્યાંક એડજસ્ટમેન્ટ કરીને અત્યારે તો પોતપોતાના જે લોનના હપ્તા હોય તે સેટ કરતો હોય, અને એમાં પણ આ પ્રકારે વધારો અત્યારે થઈ જતો હોય, એના પૈસા અત્યારે તો કેવી રીતે સેટ કરવા એ મધ્યમ વર્ગની પરિસ્થિતિને લઈને અત્યારે તો ક્યાંક ડિપેન્ડ કરતો હોય છે. ક્યાંક તમારે અત્યારે દરેક વર્ગને અત્યારે તો જે સાંકળીને સમજી વિચારીને કોઈક નિર્ણય લેવો જરૂરી છે. ચોક્કસ. એટલે મધ્યમ વર્ગને પણ એની અસર થાય છે, અને જે નીચલા મધ્યમ વર્ગ છે એમને પણ અસર થાય છે. હવે મધ્યમ વર્ગની પરિસ્થિતિમાં એવું છે કે જે લોકોએ હાઉસિંગ લોન કે કાર લોન લીધેલી છે એ લોકોને એ થોડો ફરક પડવાનો છે. પરંતુ આ કાર લોન ને હાઉસિંગ લોનના જે દરો જે આપણે 10 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જે હતા એના કરતા અત્યારે આપણે ઘણા દરો ઓછા કર્યા છે. એમાં પણ આપણે ઓપ્શન્સ આપેલા છે, ફ્લોટિંગ રેટ અને ફિક્સ્ડ રેટ. એટલે ફિક્સ્ડ રેટના જે છે કસ્ટમર્સ એ લોકોને ફરક ખાસ નથી પડવાનો. ફ્લોટિંગ રેટના કસ્ટમર્સને થોડો ફરક, પણ ફરક કોને પડશે કે આજે મોંઘવારી સ્થિરતા જળવાઈ રહેશે ભાવોની, તો જે નીચલો મધ્યમ વર્ગ છે, જે 80-90 કરોડ લોકો છે, 100 કરોડ લોકો છે, એને ભાવમાં વધારો નહીં થાય તો એ મોટો ફરક છે. એ વાત આપણી પ્રાથમિકતા છે. પણ એમ એક જ વસ્તુ અત્યારે ક્યાંક રિઝર્વ બેંકને જોવા મળી છે કે મોંઘવારી ઘટાડવા માટે વ્યાજ દર જ અત્યારે તો વધારો કે જેનાથી આર્થિક વિકાસ દર સ્થિર રહી શકે તેમ, આ એક જ ઓપ્શન છે. આપણી યજ્ઞભાઈ, આપણી મોંઘવારીના જે મુખ્ય જે કારણો છે એમાં એક આંતરરાષ્ટ્રીય ભાવોનું કારણ મુખ્ય છે. કારણ કે આપણે ઘણી બધી જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એમાં આપણે ઇમ્પોર્ટ આધારિત છીએ. હવે એ સંજોગોમાં એ ચાર મેં કારણો આપી દીધા, મેં પહેલા જ આપ્યા મેં. હા, એટલે એ સંજોગોમાં આપણા નિયંત્રણમાં શું છે કે જે આપણે કરી શકીએ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પાસે જે આ જે વ્યાજ દર વધારી અને તરલતા જે ઘટાડવાનો જે વાત છે કે જેનાથી ડિમાન્ડ સાઇડ પ્રેશર, સપ્લાય સાઇડ પ્રેશર અને સંતુલિત કરી અને ભાવોની સ્થિરતા જાળવી રાખવાનો એક પ્રયત્ન કરીએ છીએ. ચોક્કસ. આજે એપ્રિલ મહિનાનો આવકની અસમાનતા આટલી મોટી જોવા મળી છે ને તમે એમ કહો તો કે ના તરલ માંગ અને પુરવઠાની જે સંતુલિતતા અમે લાવીશું એમ. યજ્ઞભાઈ, આપણે ફેક્ટ આધારિત જોઈએ તો એપ્રિલ મહિનામાં જે ફુગાવાનો દર હતો એ 7.7% ની આસપાસ લગભગ હતો. અત્યારે મે મહિનામાં ફુગાવાનો દર છે એ ઘટી રહ્યો છે. એટલે આપણે એ દિશામાં, સ્થિરતાની દિશામાં આપણે આગળ ચાલી રહ્યા છીએ. એ વાત તો હકીકત છે. હવે મે મહિનાના ફિગર્સ આવશે. ઓકે ઉર્વેશભાઈ, હિમાંશુભાઈ આપ કઈ કહેવા માંગતા હતા? કારણ કે એક બાજુ જે રીતે જે લોનની વાત થઈ અને તેમાં પણ જે રીતે જે ટકા અત્યારે વધારે હતા અમે ઘટાડ્યા છે તેવી પણ વાત સામે આવી હતી. હિમાંશુભાઈ, ચોક્કસ. એ ઉર્વિનભાઈ કહેતા હતા કે જે 10 વર્ષ અગાઉ જે રેટો હતા ત્યારે એમને એ પણ જોવું પડે કે 10 વર્ષ અગાઉ જે વ્યાજના દરો હતો, થાપણો ઉપર જે ડિપોઝિટને જે થાપણો ઉપર રેટ મળતા હતા એ કેટલા હતા? એ 9 થી 10% જેટલા લોકોને મળતા હતા. ત્યાં તમે 4 થી 5% ઉપર લાવી દીધા છે. લોકોની આવકો ઘટાડી દીધી છે. એક ઈપીએફ તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવાય, પણ પીપીએફ ના વ્યાજ દર જે છે એ 1978 ના લેવલના લાવી દીધા છે નીચે.
જ્યારે તમારી ખર્ચા તમારા 2022 ના હોય અને આવકો 1978 ની હોય, જે આ ગેપ હોય એ ક્યાંથી પૂરવાની છે? અને ગવર્મેન્ટ એ કહે છે તમે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારે ઘટાડવાનો જે જસ આપી રહ્યા છો, પણ માર્ચમાં 10 રૂપિયા વધારી દીધેલા હતા, પછી એપ્રિલમાં 10 રૂપિયા ઘટાડ્યા છે. એમાં કઈ બીજું નવું, સોરી, 10 રૂપિયા વધારીને 9 રૂપિયા ઘટાડેલા છે. એમાં કઈ બીજું 9 થી 9 કર્યું. એટલે જે ઇન્ફ્લેશનનો ગ્રોથ રેટ એપ્રિલનો જે વધારે હતો ને અત્યારે ઓછો આવે એના કારણે છે. એટલે ગવર્મેન્ટની પોલિસીના કારણે આવે છે. શા માટે ગવર્મેન્ટ મેનેજ નથી કરી શકતી? જ્યારે સસ્તું ક્રૂડ મળતું હતું જ્યારે રશિયા જોડે, ત્યારે તમે લેવાની ના પાડતા હતા અમેરિકાના ડરના કારણે, અને પબ્લિકને બેનિફિટ નતા આપતા. અને પછી હમણાં અત્યારે નવો એક ચોંકાવનારી વિગતો આવી કે સસ્તું ક્રૂડ ગવર્મેન્ટની પીએસયુ નથી લીધું, પણ પ્રાઇવેટ કંપનીઓને બેનિફિટ કરાવે સસ્તું ક્રૂડ આપીને. એટલે આ ગવર્મેન્ટની જે ઇનસાઇડ પોલિસી જે છે, પ્રાઇવેટ કંપનીઓને બેનિફિટ કરાવતી એમની જે ગણતરીની જે કંપનીઓની છે, પીએસયુ ને લોસ મેકિંગ કરતી અત્યારે પોલિસી છે, જેના ભાર રૂપે અત્યારે ગવર્મેન્ટને જે અત્યારે ફિસ્કલ ડેફિસિટ કરો તો ફિસ્કલ ડેફિસિટ અને જીડીપી નો જે માર પડી રહ્યો છે. અત્યારે તમે જીડીપી નો ગ્રોથ રેટ પણ તમે સાતત્ય નથી જળવાતો. ગયા વર્ષનો જે જીડીપી નો ગ્રોથ રેટ છે પહેલા ક્વાર્ટરમાં 20.1% હતો, પછી એ ઘટીને સીધો 8.4% થઈ ગયો, પછી 5.1% થઈ ગયો, પછી 4.5% થઈ ગયો. એટલે તમે જુઓ કે જે સાતત્ય હોવું જોઈએ ક્વાર્ટર ટુ ક્વાર્ટર, એ પણ નથી, અને ઓન ધ કોન્ટ્રારી ઘટતો આવેલો છે. જો સારી એમને પોલિસી મેકિંગ ડિસિઝન્સો લીધા હોય તો જીડીપી ગ્રોથ રેટ વધતો આવ્યો હોવો જોઈએ. કેમ કે એક બાજુ જે કોરોનાના કારણે જે પેન્ટઅપ ડિમાન્ડ એકદમ શૂટઅપ થઈ ગયેલી હતી, એનો પહેલા ક્વાર્ટરમાં બેનિફિટ મળ્યો, પણ પછી એ તરત જ સીધો 8% થી 5% ની અંદર આવી ગયેલો છે. બિલકુલ. અત્યારે તો ક્યાંક મોંઘવારી ઘટાડવા માટે ક્યાંક અત્યારે તો એક જ ઉપાય છે કે શું તેને લઈને સવાલ યથાવત છે. જી કિશોરભાઈ, આપ કંઈ કહેવા માંગો છો? સાથે હું આપણે એક પ્રશ્ન એ પણ પૂછવા માંગુ છું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છેલ્લા 1 મહિનામાં 2 વાર આ રેપો રેટમાં જે વધારો કર્યો છે, ક્યાંક અત્યારના જે પગલાં છે અને ક્યાંક જે વાસ્તવિકતા અત્યારે જોવા મળી રહી છે, તેમાં કોઈ ભેદ છે એવું લાગી રહ્યું છે? યજ્ઞભાઈ, પહેલા તો હું મારો મુદ્દો મૂકી દઉં. જ્યારે વ્યાજના દરની વાત કરી છે તો વ્યાજ દર બે હોય, એક નોમિનલ હોય અને એક રિયલ હોય. એટલે નોમિનલ ઇન્ટરેસ્ટ રેટ જે હોય, અત્યારે આપણે જે કહેવાય કે મેં બેંકમાં પૈસા મૂક્યા અને બેંક મને વ્યાજ જે ચાર્જ આપે કે વ્યાજ જે મને મળે એ નોમિનલ ઇન્ટરેસ્ટ કહેવાય. અને રિયલ ઇન્ટરેસ્ટ હોય એ મારા નોમિનલ ઇન્ટરેસ્ટ અને મોંઘવારીના દરના વચ્ચેનો તફાવત. એટલે આજે જો હું બેંકમાં 100 રૂપિયા એફડી માં મૂકું, એક વર્ષ પછી મને બેંક 105 રૂપિયા આપશે. જો મોંઘવારીનો દર 8% હોય તો એક વર્ષ પછી જે ચીજ વસ્તુ આજે 100 રૂપિયામાં ખરીદું છું, એક વર્ષ પછી 108 રૂપિયામાં મળવાની છે. એટલે બેંકમાં પૈસા મૂકીને મને કઈ વ્યક્તિગત તરીકે મને કઈ ફાયદો નથી, મને 3 રૂપિયાનું રિયલ નુકસાન થાય છે. આ વસ્તુ એક સમજવી જોઈએ. મધ્યમ વર્ગ તરીકે આપણે આ સમજવું પડે. બીજો મુદ્દો આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે. જ્યારે આપણે આ જે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ કે રેપો રેટ જ એવો કોઈ સોર્સ છે, તો કે એવું નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે એવા ઘણા બધા ટૂલ છે, જેમાં આપણે સીઆરઆર ની વાત કરી હતી, એસએલઆર ની વાત કરી હતી, ઓપન માર્કેટ ઓપરેશન છે, અને એવા ટૂલ છે જેને ક્વોલિટેટિવ ટૂલ કહેવાય. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે એવા ક્વોલિટેટિવ ટૂલ છે કે જે યુઝ કરવાથી એક ખાસ ક્ષેત્રને, એક ખાસ વર્ગને તમે ઇન્ફ્લુઅન્સ કરી શકો. જ્યારે તમે રેપો રેટ જેવા કે સીઆરઆર, એસએલઆર જેવા ક્વોન્ટિટેટિવ ટૂલને યુઝ કરો છો, ત્યારે એની અસર સમગ્ર અર્થતંત્ર ઉપર પડે છે. એની સામે તમે જો માર્જિન રિક્વાયરમેન્ટ છે, મોરલ સુએશન છે, એવા જો ક્વોલિટેટિવ ટૂલ યુઝ કરો તો એની અસર એક ખાસ વર્ગ ઉપર થાય. કેમ કે તમને ખબર છે કે તમારે ત્યાં મોંઘવારી છે, તો મોંઘવારીના મુખ્ય કારણ કયા? તો શક્તિકાંત દાસ આરબીઆઈ ગવર્નરે કીધું કે મોંઘવારીનું અત્યારનું મુખ્ય કારણ છે ફૂડ ઇન્ફ્લેશન. તો તમે એવા પગલા લો જે સીધા ફૂડની પ્રાઇસને અસર કરે અને ઇન્ફ્લેશનને ઘટાડો કરે, જેથી કરીને ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવે અને આખા અર્થતંત્ર ઉપર એની જે નેગેટિવ અસર પડવી જોઈએ, જે આર્થિક વિકાસ ઉપર નેગેટિવ અસર પડે, એ ન પડે. એટલું પણ જોવું જરૂરી છે. બિલકુલ. આરબીઆઈ જે એક્શન લીધું હમણાં, અને એની સામે ઇન્ફ્લેશનનો જે દર છે, ગયા વખતે જ્યારે પણ 0.40 બેઝિક પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો ત્યારે કીધું હતું કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી જશે, પણ એની પ્રેક્ટિકલી કોઈ અસર થઈ નથી. જો તમે આંકડા જુઓ તો માર્ચમાં જે રિટેલ ઇન્ફ્લેશનનો દર હતો એ 6.95 હતો અને એપ્રિલમાં 7.69 થઈ ગયો છે. એટલે એનો મતલબ એવો થયો કે આરબીઆઈના મે મહિનામાં લેવાયેલા પગલાની ઇન્ફ્લેશન ઉપર કઈ ઝાઝી અસર દેખાઈ નથી. અને એનું એક કારણ હતું જે આપણે ગયા વખતે ડિબેટમાં ચર્ચા પણ કરી હતી કે કોમર્શિયલ બેંકો પાસે ઓલરેડી પોતાની લિક્વિડિટી પડી છે. જો કોમર્શિયલ બેંક આરબીઆઈ પાસેથી બોરો કરે તો એની અસર આવે, અધરવાઇઝ એની અસર આવશે નહીં. એટલે લાંબા ગાળે શું અસર હોય તો તમે બતાવો. જી, આપને રોકવા માંગુ છું.
ઉર્વેશભાઈ, એક બાજુ જે રીતે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ચોક્કસથી ક્યાંક અત્યારે તો તમે કહી રહ્યા છો કે ના યોગ્ય છે વિકાસ અને અત્યારે તો જે કહી શકાય તેની સંતુલિત કરવા માટેનો એક આ નિર્ણય છે, પણ ક્યાંક હજુ પણ એક ચર્ચા એ જ જોવા મળી રહી છે કે પગલાં જે લેવામાં આવ્યા છે તે અત્યારની પરિસ્થિતિ કરતાં થોડા કંઈક અલગ છે. ટૂંકમાં કહેજો, મારે હજુ છેલ્લો એક પ્રશ્ન કિશોરબેન પૂછવો છે. એકચ્યુઅલી અત્યારની જે પરિસ્થિતિને સુસંગત પગલાં અત્યારે લેવાઈ રહ્યા છે અને આ ટ્રેન્ડ કદાચ જળવાઈ રહે તેવી પણ શક્યતા છે. કારણ કે જે મેં અગાઉ આપને કહ્યું એ પ્રમાણે આપણે આગને નિયંત્રણમાં લેવાની છે અને આપણે મે મહિનામાં આપણે જે નિર્ણય લીધો એને કારણે આપણે નિયંત્રણમાં રાખી શક્યા છે ભાવોને. એ આપણી પ્રાથમિકતા છે, કારણ કે આપણી પ્રાથમિક. ઓકે ઉર્વેશભાઈ, હિમાંશુભાઈ થોડું ટૂંકમાં કહેજો, આ અત્યારે તો નિયંત્રણમાં લેવા માટેનો એક પગલું છે, કઈ રીતે આપ જોઈ રહ્યા, થોડું ટૂંકમાં કહેજો. ના, ગવર્મેન્ટનું કે આરબીઆઈ નું આ પગલું અત્યારે જે લેવામાં આવ્યું છે એ યોગ્ય નથી, કેમ કે અત્યારે ઇકોનોમી આપણે સસ્ટેન કરવાની છે. અત્યારે ઇકોનોમી સસ્ટેન કરીને જે પબ્લિકને અત્યારે ઇન્ફ્લેશનનો માર પડી રહ્યો છે એમાંથી બચાવવાની છે. કિશોરભાઈએ જે બરાબર કીધું, બીજા બધા આરબીઆઈ જોડે સ્ટેપ્સ હતા. મેં અને અગાઉ કીધું, ગવર્મેન્ટની એક પોલિસીમાં ઈપીએફ ના રેટ તમે 3 દિવસ પહેલા ઘટાડો છો અને બીજી બાજુ તમે વધારો છો, એટલે જે ગવર્મેન્ટની પોલિસીમાં સાતત્ય હોવું જોઈએ, એક ધારું કે પબ્લિકને બેનિફિટ આપવાનું, એ દેખાતું નથી. ઓકે, પોલિસીમાં ક્યાંક અત્યારે તો સાતત્ય જોવા મળવું જોઈએ, તે અત્યારે જોવા મળતું નથી. કિશોરભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે કે આરબીઆઈ એક બાદ એક જે અત્યારે તો જે રેપો રેટમાં વધારો પણ કર્યો છે, બીજી બાજુ જે રીતે સીઆરઆરની વાત કરીએ તેમાં પણ 0.50% જે રીતે વધારો કર્યો હતો પહેલાં, મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટેનો અન્ય કયો ઉપાય હોઈ શકે છે અત્યારે હાલની પરિસ્થિતિમાં? મોંઘવારીને કંટ્રોલ રાખવા માટે આરબીઆઈ એક તો જે ડિસાઈડ કર્યું છે કે અમે એકોમોડેટિવ પોલિસી વિથડ્રો કરીએ છીએ. ઓકે, એટલે એ બતાવે છે કે હજુ આ તમારા રેટ વધવાના છે, પણ મોંઘવારીને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ ની મોનેટરી પોલિસીની સાથે સાથે ગવર્મેન્ટની ફિસ્કલ પોલિસી પણ હોય છે. એટલે મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીનું જો સાઉન્ડ બેલેન્સ કરવામાં આવે તો તમે ગ્રોથ રેટને પણ મેન્ટેન કરી શકશો અને સાથે સાથે મોંઘવારીને કાબૂમાં પણ રાખી શકશો. એટલે એ ગવર્મેન્ટ તરફથી ફિસ્કલ મેજર્સ પણ એટલા જ જરૂરી છે જેટલા આરબીઆઈ તરફથી મોનેટરી મેજર્સ જરૂરી છે. અધરવાઇઝ આપણી જો અર્થતંત્ર છે અત્યારે સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં છે. સ્ટેગફ્લેશન એટલે સ્ટેગ્નેશન વત્તા ઇન્ફ્લેશન, એટલે નથી ગ્રોથ વધતો, નથી રોજગારી વધતી અને સાથે ઇન્ફ્લેશન વધે છે. એટલે એ સ્ટેગફ્લેશનની અંદર ચક્રમાં અર્થતંત્ર ન ફસાઈ જાય એના માટે ત્વરિત પગલાં અને કાળજીપૂર્વકનું આયોજન બહુ જરૂરી છે. બિલકુલ, જે રીતે મોંઘવારીનો માર અત્યારે તો સતત વધી રહ્યો છે અને તેની સાથે એક સવાલ એ પણ યથાવત જોવા મળી રહ્યો છે કે આ પ્રકારે અત્યારે તો રેપો રેટમાં જે વધારો કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય અને સાથે હવે આગળની પરિસ્થિતિ કેવા પ્રકારની જોવા મળશે, કારણ કે મોંઘવારીના દરનું જે અનુમાન અત્યારે તો 5.7%થી વધારીને 6.7% થાય તેવી પણ અત્યારે તો શક્યતાઓ વર્તાઈ રહી છે. અને હવે આરબીઆઈ અને સાથે કેન્દ્ર સરકાર મોંઘવારીને નિયંત્રણમાં લેવા માટે સાથે અર્થતંત્રને એક સ્ટેબલ બનાવવા માટે હવે કયા નિર્ણય લેશે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે કિશોરભાઈ, ઉર્વેશભાઈ અને હિમાંશુભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.